દર્શક મિત્રો જોડાઈ ગયા છે મોરબીથી જીતુ જી સવાલ પૂછો આપનો। મેડમ મારી પાસે વારી એનર્જીના 275 શેર છે જી 1344 નો ભાવના લીધેલ છે। ઓકે, તો આનો નેક્સ્ટ ટાર્ગેટ શું રહેશે? નેક્સ્ટ ઓકે, તો વારી એનર્જી 1344ના તમે કાઉન્ટર્સ લીધા છે, અત્યારના 2254ના લેવલ્સ આપણે જોઈ રહ્યા છે। નેક્સ્ટ ટાર્ગેટ્સ અહીંયા શું જોઈ રહ્યા છો મહેશભાઈ? देखो वारीમાં બે કાઉન્ટર છે, એક ન્યૂ લિસ્ટેડ છે, એક ઓલ્ડ વાળો છે। તો તમે પાછો કન્ફર્મ કરી લો કયો કાઉન્ટર છે। કેબલની વાત ડાઉન છે और ન્યૂ લિસ્ટેડ છે जो 2200 ને કરીબ ટ્રેડિંગ કરી રહ્યો છે। તો મારા હિસાબે જીતુજી કયો કાઉન્ટર, વારી રિન્યુએબલ કે એનર્જી? રિન્યુએબલ વારી રિન્યુએબલના કાઉન્ટર પર શું વ્યૂ રાખશો? देखो वारी रिन्यूની વાત કરીએ તો અત્યારે એક પોઝિટિવિટી સાથે પાછી એક અપસાઇડ આપણે જોઈ શકે છે વારી રિન્યુમાં। તો થોડો ટાઈમ દેવું પડશે और એક અપસાઇડ जो મોમેન્ટમ છે થોડો ટાઈમ લાગશે। મારા હિસાબથી તમારે કોઈ બી અપસાઇડ આવે તો ટ્રાય એક્ઝિટ કરવાની ટ્રાય કરો તો જ્યાદા સારું રહેશે। અગર કોઈ બી લેવલ આવે 1150 થી 1200 ના લેવલ અગર કોઈ બી મળે તો એક્ઝિટ કરવાની ટ્રાય કરો। તો વારી રિન્યુ કરતા વારી એનર્જીમાં ધ્યાન રાખો તો મારા હિસાબથી જ્યાદા બેટર રહેશે। તો વારી રિન્યુએબલમાં ઉછાળે એક્ઝિટ કરવાની કોશિશ કરજો। મે બી વારી એનર્જીમાં તમે એ સ્વિચ કરી શકો છો ને ત્યાં વધારે ધ્યાન આપજો। તમારી ખરીદીનો ભાવ પણ અહીંયા ઊંચો છે એટલે તમારે સેલ ઓન રાઇઝની રણનીતિથી નીકળવાનું છે ને વારી એનર્જી તરફ તમે એ રોકાણ કરી શકો છો। નેક્સ્ટ